ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણા બ્લોગમાં. વાગે છે 8:45. ઉઠી ગયા છીએ હવે. મમ્મીને ઉઠી ગયા છે બધા. પહેલાં પંખો બંધ કરી દે. લાઈટ બિલ આવો ફોટો. હવે ડ્રિંક પી લઈશું, પછી થોડી વાર ડ્રિંક પી લઈએ. અમે ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પાઓ કરી રહ્યા. બોલશે ગુડ મોર્નિંગ. ઘંટી ચાલુ કરી દીધી પપ્પાએ સવારમાં. હે હવે લોટ ઉડે. હા હવે પતી ગયો. ના આ ખોલ દે પેલું નેચાળું ખોલ દો ખાલી. હા નહીં કરવું, નહીં જરૂર ભાઈ. બસ બંધ થઈ ગયું. હા કાઢ લેવાનું. હા બંધ કરી દે તે ઉપરને બંધ કરી દે. હા સ્વિચ બંધ કરી દે. બસ હવે ઉભા રહો. એ નહીં ખોલવાનું. પહેલાં ખંચેર દો બધું. હા ખંચેરો બધું ખંચેરો. ખંચેરો. હા ડબ્બો કાઢવો, પેલું ઉપરનું કાઢવું. હા તો ડબ્બો કાઢ દે. હા ખોલો. મચ્છર છે આવડું. એ બધી બાજથી કાઢી લીધું. ડબ્બો કાઢ લેતી રહી. બસ કાઢ લો હવે. ખંચેર દે. બરોબર દળાય. જો જેનો દળાય ને એકદમ. હા ઉભી રે. પેલા પરદે દે એને ખબર. હરખી રીતે ભરાવજો રહ્યો ને કે બહાર નીકળી જાય. નકા એટલે ઢીલી રહે તો ભાઈ નખવું પડશે. બધી ચારે બાજથી ભરાઈ દીધું. ચારે બાજથી ફિટ કરવાનું. ફેવરો તો હતા નહીં જાળીને તો તૂટી જાય. ફેવરી ફિલ્મ ફિટ કરી દો ખાલી. એકદમ ફિટ. બસ નાખી દો. કહો ભર દો. બસ કર દો બંધ. ચાલુ કર દો હવે. ચાલો એમાં તો તાર મોટો આવડવાનો હતા. આવડી જાય. પૂના થયું ને. હા એ હા એટલે તો ચાલે. ચલો મિત્રો આપણે પેલું ડ્રિંક પી લઈએ. મસ્ત એવી ખાવામાં ગરમ કરીને પાણી. A few inches later. તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ. તો તરબૂચ ખાધું હતું મસ્ત એવું. ઘડી હતું તરબૂચ ખાધું. હવે તૈયાર થઈને ઓફિસ ઉપર આપણે ટાઈમ થઈ ગયો છે. તો જઈએ ઓફિસ. હવે મળીએ છીએ સીધા સોદે. આજ તો ટિફિન બનાવી છે. અને હા આજ તો ખાસ રામનવમી છે. તો સૌને રામનવમી હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ. ચલો મળીએ હવે સીધા હોતે. 8 hours later. મિત્રો આપણે આવ્યા છીએ ઘેર. વાગે છે 7 વાગ્યા. અને પપ્પા આવ્યા છે તો રથયાત્રા જોવા. હું એ બાદ જવાનું પણ રસ્તો બંધ છે એટલે ફરીને ઘેર આવતો. હાલ જવું નહીં. પપ્પા ગયા છે તો જોશી બીજું ઉતારી લે. હું તમને બતાવી જે રથયાત્રા હતી છે. તો હવે જુઓ થોડી રથયાત્રાની ઝલકીઓ.
આ તો બનાવે છે ખીચડી, બટાકાનું શાક. આપણે રોટલી અવોઇડ કરવાની છે હવે. ખીચડી ખાવાની એટલે રોટલી નહીં ખાવાની, રોટલી ખાવાની ખીચડી નહીં ખાવાની. બંનેમાં કાપશો એટલે અંગાત દહીં થોડું નાખીશું એટલે મસ્ત મેન્ટેન થઈ જાય. પપ્પા રામનવમી જોઈને આવી ગયા. હે હું તો આરે દહીં હે ને મારતો હું દહીં ખાઈ મળે મસાલા વાળી ચોઈ લાયા હતા ચોઈ લાયા હતા હા રામનવમીથી લાયા કહું એ હાલતા રહી કા હા હા અમારે તો એ બાદ હું આવતો પણ રસ્તો બંધ કરી દીધો હતો એટલે છે હતી રામનવમી રથયાત્રા મસ્ત હતી હા હા તો જો શોખ હોય તો જાય વાત કરે તને શોખ નહીં તો ના જાય તું તો ઘેર તો હમણાં જ્યાં તો આવી જાવ તમે 7 વાગે વહેલા તું જ અંગાત જઈએ તો વહેલા આવી જા ચોકન જતા હોવા દર્શન કરી પછી સાયકલ તો મૂકી દે આપણે બાઇક રિપેરિંગ કરે પાછળ કોમ્પ્લેક્સ એ સાયકલ મૂકી મોટા ચોકડી બાજુ એટલે પછી વચ્ચે ગેપ પડે ને વચ્ચે નીકળી જ પછી ચાલો તો મિત્રો આપણે ખાઈ બી લીધું છે પપ્પાને બધા ખાઈ લીધું છે આપણે ખાઈ લીધું છે હવે આપણે જઈશું ઓટો મારવા માટે અડધો કલાકની વોક કરીને આવીએ તો ડાયજેશન થોડું મસ્ત થઈ જાય હલકું અને ખાવાનું થોડું પચી જાય એટલે ઓટો મારતા આવીએ મોબાઈલ ચાર્જિંગ એ થઈ ગયું લાગે છે ચેલું છે 79% હજી 100% નહીં થયું તો ચાર્જિંગ થવા દઈશું અને આપણા આ મોબાઈલમાં ઇયરફોન ભરાય મસ્ત કીધું વાપરતા વાપરતા જઈશું એટલે વોક મસ્ત થઈ જાય લોબી થેલો પડી ગયો આપણે લેપટોપ પડ્યું છે અંદર લેપટોપ પડ્યું યા થેલો પડી ગયો એને તો હે ધાણો કે ધેણું જ ધાણો જ જવું કોના અંગર કાકા એમ નંગર ચાલો મમ્મી વાહણ કહી રહી ચોકન ના બકા કલાક પછી પાછા કલાક 2 કલાક પાછું વધો નહીં ભલે ને 2 વખત ચિંતા નહીં આપણે મારા જે શક્તિ હશે જો થઈ જાય ભૂખી જાય થઈ જાય હું ઓટો મારીને આવું તા હું ઓટો મારી દઉં હું આઈસ્ક્રીમ ખાવા નહીં જતા હા બસ પણ તો પડે ખાઈ લઈએ A few moments later. તો મિત્રો વાગે છે 11:30 આપણો ઓટો બટો મારીને તો આવી ગયા હતા બહાર બેઠા હતા પણ બહાર મચ્છર તો એટલા છે હા હા હદ વગરના મચ્છર છે તોડી નાખે એવા તમારે બહાર બેસી નાખો એવા મચ્છર પડે એ પપ્પાને આ ઊંઘવાની તૈયારી કરી છે મમ્મી ઊંઘી છે આવી જાઓ પા ઘરમાં હો મચ્છર કરડે ખોટા હું બહાર બેઠો તો યાર ફોલિંગ ખાઈ જવાનું ફોલિંગ ખાઈ જાય બહુ પડે આ ઘર પેલો બને ને એટલે આ પેલો પોણી છોટેલું હોય ને બધું બંધ કર્યું મેડમ હું એ કપડાં ઉપર બદલીને હોઈ જાઉં ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો મિત્રો હવે આપણે ઊંઘી જઈએ કપડો વપડો બદલી દઈએ નાઇટી વાઇટી પહેરી લઈએ કાના તો હું કાઢી દીધા છે અહીંયા મારા જોડે અહીંયા ઊંઘું કણે જ તો ચલો મિત્રો મળી આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય